सतगुरुदेव की जय, वैराई मात की जय, रामचंद्र भगवान की जय। खमकारा करती माँ खोड़ियार मात की जय, कुलदेवी उमिया मात की जय। કેવી સંતોએ સુંદર વાત કરી છે। ખીમિયાણા ગામ એટલે ખીમિયાણા ગામ એટલે ખૂબ સંસ્કારી ગામ, ગુરુમુખી ગામ છે। અહીંયા સંતોના પગલા પડ્યા હોય, સંત સચ્ચિદાનંદના પગલા પડ્યા હોય એવું આ ગામ છે કે જ્યાં હાજરા હાજરમાં ખોડિયાર બેઠી હોય, આવી આદિ શક્તિમાં જમનામાના વાહા હોય। હે આ માતો અમર થઈ ગયા, એમનું નામ જ જમનાબેન। ગંગા જમુના સરસ્વતી સપ્તપદી જે નદીઓ કહેવાય ને પવિત્ર, એમના ફોઈબાએ જે નામ પાડ્યું ને જમનાબા, એક વખત તાળી પાડો જમનાબા માટે। કારણ કે માં છે ને ઈ માં છે, બાકી બધા વગડાના વા છે। દીકરી વાલનો દરિયો છે તો માં છે ને એ માવતરનો સમુંદર છે, મમતાનો સમુંદર છે। માં મિત્રો ગમે એટલા વર્ષે જાય, 92 વર્ષે જાય કે 85 વર્ષે જાય, પણ માઈ માં છે। આજ મેં મારી માં ગુમાવી છે 2015 માં, 78 વર્ષે ગયા હતા, પણ હજુ હું ભૂલી શકતો નથી। કારણ કે માં તો માં છે। કારણ કે જગતના ચોકની માલિકો પેલો કોળિયો કોણ ભરાવે? પેલો કોળિયો માં ભરાવે। ચાલતા કોણ શીખવાડે? માં શીખવાડે। બોલતા કોણ શીખવાડે? માં શીખવાડે। અને ભગવાનની માયા તમે જુઓ, આટલું બધું વિજ્ઞાન આગળ વધી ગયું, હે આટલી બધી ટેકનોલોજી આગળ વધી ગઈ। હવે તો મોબાઈલ નો જમાનો આવ્યો, વોટ્સએપ નો જમાનો આવ્યો, ફેસબુક નો જમાનો આવ્યો, પણ મિત્રો ફેસબુક કરતા સીધા લાઈવ તમે મળશો તો લાગણીનો અહેસાસ થશે, બાકી મોબાઈલમાં લાગણીના શબ્દો હશે। બાકી યાદ કરો ઈ કોરોના 80 દિવસ તમે હું બધા ઘરમાં હતા, તમારા ફેસબુકમાં ફ્રેન્ડ નું લગભગ 1500 નું ગ્રુપ હશે, મારે 2500 નું ગ્રુપ હતું। પણ મિત્રો જયારે દુઃખની વેળા આવે ને એદી ફોન આવે ને એ હાચો, બાકી મેં મારી ફેસબુક માંથી 900 ફોન નંબર ડિલીટ કર્યા। મારી વાત સમજાય તો તમે પકડી લેજો મિત્રો। કારણ કે આમંત્રણ કોને હાલવું? સાંભળજો, ખોટા ખર્ચા કરવાની કોઈ જરૂર નથી। પેલા આટલું કર્યું તો આપણે આટલું કરીએ, હું કરવા થાકવું પડે બાપ? એક જ જીવનમાં મંત્ર લ્યો કે તમારા દુઃખમાં જેને હાજરી આપી એને જ તમારા સુખમાં બોલાવજો। તમારા કઠિન પરિસ્થિતિમાં દુઃખની વેળાએ જેને તમને ટેલિફોન કર્યો હોય અને રૂબરૂ આવીને તમારા સમાચાર લીધા હોય, નાનું હરખું દુઃખ હોય અને તમારા પરિવારમાં આવીને હિંમત આલી હોય અને તમને સહારો આલ્યો હોય, સહકાર દીધો હોય, એને તમે સુખના દિવસે યાદ કરજો તો તમારું ખવડાયેલું લેખે લાગશે। ઘણી સંખ્યા ઓછી થઈ જાય બાપ, કારણ કે જાજો મેળો ભેળો કરવામાં હવે કઈ મજા નથી। હવે વ્યવસ્થિત જીવન જીવવાની જરૂર છે। કારણ કે હવે જે જમાનો છે જે અપડેટ થતો જાય છે, હવે આપણી બુદ્ધિ શક્તિ, વિચાર શક્તિથી આયોજન કરવું પડશે। કારણ કે પૈસો છે ઈ પરમાત્માનું સ્વરૂપ છે। આવેલા દુઃખને દૂર કરવું હોય ને તો પેલો પૈસો જ કામ આવશે। ભગવાનને દીધું હોય ને તો આવા સારા કાર્યોમાં, સત્કાર્યોમાં, અંશત્ર ચાલતું હોય, આવો ધર્મનો કાર્યક્રમ ચાલતો હોય, અને ખરેખર મિત્રો મને લગ્નના રાસ ગરબા તો હું ઘણા કર્યા, ખીમિયાણામાં હું આવી ગયેલો છું। મેં 2017 પછી ગાવાનું થોડું ઓછું કર્યું હતું, પણ અમારા જીબીની મારે નોકરી હાલ હજુ ચાલુ છે। હવે 16 મહિના બાકી છે, ભગવાને હેમ ખેમ રાખ્યો છે। 4 વખત અકસ્માતથી બચ્યો એ તમારા બધાનું પુણ્ય પ્રતાપ અને માત પિતાના આશીર્વાદ બાપ। કારણ કે 49 વર્ષની ઉંમરે હું લાઈવ પાવરમાં બચેલો છું।
એ કઈક તમે જોજો મિત્રો, નથી કહેતા કે અમુક પુણ્યના કામ તમે એવા કરો, અમુક પુણ્યના વડીલો, હું ખૂબ નાનો છું તમારાથી, પણ આ જમનામાં બોલે છે એમ માનજો. જમનાબાનો જીવ આત્મા અહીંયા હાજર છે. આ જમનામાં મને જે ટેલિફોન કરે એ પ્રમાણે બોલીશ. માને જે સાંભળવું છે એ જ હું ગાઈશ. બાકી સાહેબ મારી તાકાત નથી. અને માની રાશિ ને મારી રાશિ એક. હું જગો અને મારી માં જમના. અને મારા ભાઈબંધ કોણ? સુરેશ. મહાદેવ નું સ્વરૂપ. તાલી પાડો ભાઈ. લલિત. લલિત એટલે સદા બહાર, વસંત બહાર. લલિતભાઈ કદી દુખી હોય નહીં, હસતો કાયમ ચહેરો. જેમના ચહેરા પર 24 કલાક લાલી સવાયેલી હોય એવા લલિતભાઈ માટે તાળી પાડો મિત્રો. આ સમગ્ર પરિવાર ખરેખર એટલો ધાર્મિક પરિવાર મિત્રો કે પટેલ જમનાબેન, ભીખાભાઈ, લલિતભાઈ એમનો પરિવાર. મને થોડો વચ્ચે સમય મળે તો મને થોડા નામ આલજો, તમારું લિસ્ટ બનાવજો. એક છેલ્લે માનું વિદાય ગીત મેં બનાવ્યું છે, તમે ક્યાંય નહીં સાંભળ્યું એવું ગીત છે, એ આપણે ઇન્ટ્રોલ પછી ગાવાનું છે. પરંતુ મિત્રો નામમાં કેટલું ગુણ છે. જમના, જમના જે કહેતા માના નામથી જમ પણ પાછો પડે. જમ પણ દરવાજો બદલી નાખે એવી માં જગદંબા સ્વરૂપ જમના માં. ભલે મેં એમને જોયા નથી, પણ માએ ખરેખર એમના આંગણેથી એક પશુ પંખી પણ ભૂખ્યું નહીં મોકલ્યું હોય. કણ કુંવાસી દીકરી માટે માએ પોતાનો પાલવ લાંબો જ રાખ્યો છે. તો જ માની હાજરીમાં, માને ગયા પછી પણ આજે આખું ખીમિયાણા ગામ બેઠું હોય એ માની ભક્તિ છે બાપ. કારણ કે જગતના જોગની માલિકો મારા કેટલું જીવ્યો ઈ મહત્વની વાત નથી, પણ કેવું જીવન જીવીને ગયો ઈ મહત્વની વાત છે. કોના માટે જીવ્યો ઈ મહત્વની વાત છે. મરનારની ચિતા પર એનો ચાહનાર કોઈ ચડતું નથી. અમુક સાહિત્યકારો બહુ જોર જોરથી બોલે, સમજણ ન પડે પણ મજા આવે. આપણે નિર્મળતાથી સીધું ઉતરે એવું સામાન્ય જ્ઞાન. કારણ કે શું છે, અંગ્રેજી નહીં આવડે તો ચાલશે, પણ પેલા ગુજરાતી પાકી શીખવી જરૂરી છે. હાલ અમેરિકાના ભૂરિયા ગુજરાતી બોલે છે અને આપણા વાળા અંગ્રેજી શીખે છે. ઊંધું થઈ ગયું ખરેખર. રાધા કૃષ્ણના મંદિરમાં કોઈ જતું નહીં, એકલા બાપજી પૂજા કરતા હોય, લાઈટ વાળો નગારો આવી જો વાજે જ હોય. અને તમે જો અમેરિકામાં ભક્તિ કેટલી વધી છે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. પૂરું રામ બોલતા નથી હોતું, એ પૂરું બોલે છે. એમનો ભાવ છે મિત્રો. જેમ જેમ વ્યક્તિમાં શિક્ષણ અને બુદ્ધિ વધી એમ એમ એની ભક્તિ ઘટવા લાગી. તમે 18 વેદ પુરાણ બધું તપાસી લો લલિતભાઈ, ગિરીશભાઈ, મારી બોન ભાવના બોન અભળો જેવી વાત છે. 18 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદ. 4 વેદ નો નામ કને આવડો ખોયડો? આપણે હિન્દુ છીએ ને, આપણે હિન્દુ છીએ કે નહીં? હવે તો આખું હિન્દુ રાષ્ટ્ર આવી ગયો. આપણે હિન્દુના દીકરા તરીકે 4 વેદના નામ આપણને આવડવા જોઈએ. ના આવડે તો વાંધો નહીં, કારણ કે જૂના શબ્દકોશમાં આવતું હતું ભણવામાં. હવે બધું કવિતાઓ પણ એવી થઈ ગઈ, કૂતરીને 4 ગલુડીઓ, 2 કાળીઓ, 2 ટીલીઓ, 2 ભાજેલો, 2 તૂટેલો, આવી કવિતાઓ આવી થઈ.